ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો વિષય છે હિન્દી પ્રવેશિકા એન્ડ ભાગ 2 એટલે કે ધોરણ 2. એમાં આપણે રૂ સુધી જોઈ ગયા હતા. હવે આપણે સ્વરનો એ જોઈશું. એ સે શું થાય? લેક્ચર આપણું કયું છે? 3. તો આપણે હવે આ એ છે એ ચોરસમાં તમારે કલર પૂરવી દેવાના છે તમારી મનગમતા. તો આપણે જોઈએ, ચલો. પઢો ઓર રંગ ભરો એટલે કે આ એ છે વાંચો અને એમાં કલર પૂડો. અને અ વત્તા એ અ વત્તા એ આમ અ કહેવાય પણ આને એ વંચાય છે. એ એટલે કે ઉપર માત્રા આવતા હોય એ રીતના બધાની ઉપર વંચાતો હોય એ કહેવાય છે. હવે અહીંયા જોઈશું એક તારા. એક તારા એટલે એક તારો, જે સિતાર હોય છે ને એ એક તારો. હવે એ સે એડી અને આ એડી જે પગની એડી છે ને આ એ એડી, એ સે એડી, બરાબર, પગની. હવે નીચે જુઓ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. આ જે આપેલું છે એને શું કહેવાય? એ સે એડી. અને અહીંયા જે ટપકા ટપકા છે તમારી ચોપડીમાં જુઓ તો એને તમે પેન્સિલ વડે સારી રીતે ઘૂંટી દો, બહાર નીકળે નહીં, અને ટપકા ટપકા ઉપર જ ઘૂંટવાનું છે. એ બનાવો, પછી અહીંયા એવો બીજો બનાવો, પછી અહીંયા છે એ રીતના બનાવીને અહીંયા બે લીટી વચ્ચે છે એ લીટી વચ્ચે બહાર ના નીકળવો જોઈએ અને લીટીની વચ્ચે તમારે એ લખવાનો છે. જો મેં કેવો લખ્યો છે તો હું તમને એક વખત લખતા પહેલાં તમે સીધી લીટી કરો, બરાબર. સીધી લીટી કરી અને આમ વળાંક આપી દેવાનો. આપ્યા પછી તમારે આમ કરી લેવાનું અને અહીંયા સીધી લીટી હિન્દીની લીટી થવી જોઈએ. બીજી વખત શીખવીશ કે તમને આ રીતના બે લીટી આપેલી છે એમાં તમારે સીધી લીટી કરો અને આમ વળાંક આપો અને ઉપરથી અડાડી અને આમ આ રીતના એ લખવાનું. ઓકે, કેવી રીતે એ લખાય. હવે એ રીતના પણ તમારે અહીંયા એ લખી દેવાનો છે. હવે અક્ષર પઢો ઓર લીખો એટલે અક્ષર વાંચો અને લખો છો. ક વત્તા ખાલી જગ્યા ઉપર માત્ર છે, જુઓ, ક વત્તા ઉપર આમ ક છે અને ઉપર આમ માત્ર કરેલો છે જ્યાં બધામાં છે ને, એટલે કે વંચાય. શું વંચાય? કે. કેમ કે અહીંયા એ આપેલો છે એટલે એ છે, એટલે તમારે આ એ છે બધામાં માત્ર કે ખે એ રીતના વંચાય છે. તો ક વત્તા માત્ર એટલે કે તો આ એ બોલવાનું. હવે અહીંયા જોઈશું કને એક માત્ર કે, એમાં એ વંચાવતો હોવો જોઈએ. આગળ આપણે રૂ જોઈ ગયા તો રૂમાં આપણે ક્રૂ રૂ કેવું વાંચતા હતા, એમાં રૂ આવી ગઈ જતું હતું ને બારાખડીમાં. એમાં આ બારાખડીમાં એ આવતો આપણે કક્કો બોલીએ એમાં એ વંચાવો જોઈએ. દાખલા તરીકે કે બોલાય છે ને, એ જુઓ, કે પાછળ એ બોલાય ને કના પાછળ, એમ. તો ક વત્તા એ એટલે કે. શું થાય? ક વત્તા એ એટલે કે. હવે જુઓ, ખે, ગે, ચે, છે. હવે એવું ને એવું તમારે અહીંયા ટપકા કરેલા છે એ રીતના ઘૂંટતું જવાનું છે પેન્સિલથી અને બોલતું જવાનું છે મારી જોડે. અને આ બંને લીટીમાં પણ તમારે જાતે પેન્સિલથી લખી લેવાનું છે, બરાબર. તો અહીંયા જે, ટે, ઠે, ડે, ઢે, હણે. અડે ના વંચાય, હણ વંચાય. એટલે હણે, તે, થે, દે, ધે, ને, પે, ફે, બે, ભે, મે, યે, રે, લે, વે, સે, હે, ક્ષે, જ્ઞે, ત્રે, શ્રે. આ રીતના વંચાય. અને અહીંયા નીચે જે લીટીઓ છે બધી એમાં તમારે સેમ ટુ સેમ એવું નીચે લખી લેવાનું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. બીજું કે તમારે લેસનમાં આ બારાખડી આખી તમારી નોટમાં લખી લેવાની છે. કેટલી વખત? 2 વખત, બરાબર. અને આમાં તમારે કલર પૂરી લેવાનો છે ચોપડીમાં.
હવે આપણે પાછળનું પેજ જોઈએ. પઢો, શીખો ઓર લીખો, એટલે વાંચો, શીખો અને લખો. એમાં આ શું છે? બોલો. પહેલું છે ખને એક માત્ર ખે, એ બોલાવો જોઈએ. ખેલ, શું છે? ખેલ. પછી બીજું છે ખેલ છે, એની નીચે જે આપેલું છે એ ટપકાવાળામાં તમારે મેં જેમ ગૂંટ્યું છે ખેલ એવું ગૂંટી લેવાનું અને અહીંયા 2 વખત ખેલ ખેલ એવું લખવાનું. એટલે વાંચે જવાનું પહેલાં અને પછી લખવાનું, એટલે તમને ખબર પડે કે વાંચવામાં બી આવડી જાય અને લખતા પણ ખેલ કેવી રીતે લખાય એ પણ આવડે. હવે અહીંયા છે મેલા, તો અહીંયા લખવાનું મેલા. મને એક માત્ર મે, લને એક કાનો લા, મેલા. અહીંયા બી મેલા, અહીંયા બી મેલા. પછી બેટા, બેટા. પછી પહેલી. આ 3 શબ્દો થયા. પ અને એક માત્ર હે, લ ને દીર્ઘ લી. પહેલી. નીચે જોઈશું હમારે, તો હમારે, હમારે એમ લખવાનું છે. પછી છે અપને, અપને, તો અપને એમ નીચે 3 વખત લખી લેવાનું. પછી છે પઢતે, તો પઢતે. પછી અહીંયા છે બસેરા, બસેરા. તો અહીંયા જો અમે ગૂંટ્યું નથી તમને બતાવવા માટે, જે ટપકા છે એને ફરીથી ગૂંટી લેવાનું છે પેન્સિલ વડે, બોલપેનનો યુઝ કરવાનો નથી. અને અહીંયા 2 વખત તમારે લખી લેવાનું, તમને બતાવવા માટે મેં ખાલી રાખ્યું છે. હવે અહીંયા એ સે શરૂ હોને વાલે શબ્દો કો રાઇટ કરો, એટલે એથી શરૂ થનારા શબ્દને જે આવી રીતના સાચાની નિશાની કરવાનું છે. અહીંયા જે આપેલું છે ચક્ર એમાં, તો અહીંયા શબ્દો વાંચવાના છે. એ તો તમારે ઘણી વખત આવી ગયું છે. એકાંત, તો એ આવી ગયો, આ વચ્ચે છે એ પહેલો શબ્દ આવો જોઈએ, તો અહીંયા રાઇટ કરવાનો. પતંગ, તો એ છે એમાં નથી, તો એમાં કંઈ નહીં કરો. પછી આ છે એક તારા, તો એમાં રાઇટ કરો. ફન, તો એમાં નહીં કરવાનું, એમાં એ નથી. પછી એશિયા, તો એમાં રાઇટ કરો. એ રીતના કરી લેવાનું. હવે આ છે એની એકો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો, એટલે અની તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવા. એ છે એને સામેની દિશા જોડે વાંચી અને અહીંયા શબ્દ બનાવીને અહીંયા લખવાનો છે. તો એ ક, તો અહીંયા લખો એ ક. પછી એકતા, તો અહીંયા એકતા. પછી એ ડી, તો અહીંયા એ ડી. એકા, તો અહીંયા એકા. એક કહાની, તો અહીંયા એક કહાની. એકાક્ષર, તો અહીંયા એકાક્ષર. એ રીતના લખવાનું છે. હવે નીચે જોઈશું चित्र पहचान कर, चित्र पहचान कर नीचे उसका नाम लिखो, એટલે ચિત્રને ઓળખીને તેનું નામ લખો. હવે આ ચિત્ર 4 છે એને ઓળખો અને એનું નામ હિન્દીમાં લખો. બરાબર, તો અહીંયા જોઈશું આ શું છે? કેળું, તો કેળુંને કહેવાય કેલા. કેલા ક્યાં છે? અહીંયા જુઓ કેલા, તો એ રીતના અહીંયા આપેલું છે, એ 4માંથી શોધી લેવાનું. કેલા એને અહીંયા લખી દેવાનું કેલા. પછી આ છે કરેલા, તો ક્યાં છે? અહીં રહ્યું, તો કરેલા. પછી આ શું છે? પેડ, તો અહીંયાથી પેડ, તો અહીંયા લખવાનું. પછી છે જલેબી, તો જલેબી લઈને અહીંયા લખવાનું જલેબી. એમ તમારે લખી લેવાનું છે આ પેજ. બરાબર, તો આપણે આ આખું પેજ છે એ તમારે હિન્દીની નોટમાં લખી લેવાનું છે લેસનમાં. અને બીજું કે આ બારાખડી મેં તમને બતાવી, જે કેથી લઈને
કેથી લઈને અહીંયા શ્રેય સુધી એ તમારે 2 વખત તમારે હિન્દીની નોટમાં આજનું લેસનમાં લખી લેવાની છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.